હું આશા રાખું છું કે તમે બધા મારા વિડીયો જોઈ રહ્યા છો અને તમને સૌને સરસ દર્શન થઈ રહ્યા છે. ગઈકાલે એક સરસ ઘટના બની. હું એક મંદિરે ગયો હતો, શાંતિનાથ મહાદેવ. જો તમે મારો વિડીયો જોયો હોય તો ત્યાં મને એક અંકલ મળ્યા કે જે હતા 76 યર્સ, અને તેઓ આજની તારીખમાં લગભગ છેલ્લા 25 થી 30 વર્ષથી નકોડો શ્રાવણ મહિનો કરે છે. અને એ કશું જ ફરાળ નથી લેતા, ફક્ત ફ્રૂટ અને દૂધ ઉપર જ આખો શ્રાવણ મહિનો કરે છે. એ ખરેખર એક ઇન્સ્પિરેશનલ વાત છે સર્વે યંગ જનરેશન માટે, કે આજની તારીખમાં પણ લોકો શ્રાવણ મહિના માટે કેટલું કરી રહ્યા છે. ચલો, એ વાત તો બરાબર છે. હવે વાત કરીએ આજે હું જઈ રહ્યો છું ભીમનાથ મહાદેવ, જે આવેલું છે ધરણીધર દેરાસર પાસે. વિકાસ ગૃહ રોડથી પાલડી તરફ તમે જ્યારે જશો ત્યારે તમને આ મહાદેવ રસ્તામાં દેખાઈ જશે. તો ચાલો શરૂ કરીએ ભીમનાથ મહાદેવની સફર. નમસ્કાર મિત્રો, આજે આપણે શ્રાવણ માસના 11મા દિવસે અમદાવાદના પાલડી ખાતે આવેલા ભીમનાથ મહાદેવમાં આવી પહોંચ્યા છીએ. આ મંદિર ભગવાન શિવના અનોખા અવતારને સમર્પિત છે અને અહીં ભક્તોનું અવિરત આવેગ જોવા મળે છે. મંદિરની આસપાસનો વિસ્તાર સુંદર છે. અહીંની હરિયાળી અને પવનમાં એક અનોખી તાજગી છે. તેઓ દૂધ, મધ અને ફૂલો ભગવાનને અર્પણ કરે છે, જે શિવજીની કૃપા પ્રાપ્ત કરવા માટેનું પ્રતીક છે. શ્રાવણ માસમાં આ મંદિરનું મહત્વ વિશેષ રીતે વધે છે. ભક્તો અહીં રોજ સવારે અને સાંજે આરતીમાં ભાગ લેતા હોય છે, પૂજા કરે છે, અને આરતી દરમિયાન ભક્તો શિવ ભજન ગાય છે, જે શાંતિ અને આનંદનો અનુભવ આપે છે. આ સમયે મંદિરનું વાતાવરણ ખૂબ જ પવિત્ર અને આધ્યાત્મિક બની જાય છે. ભીમનાથ મહાદેવનું આ મંદિર માત્ર એક ધાર્મિક સ્થળ નથી, પરંતુ તે ભક્તોની લાગણી અને શ્રદ્ધાનું પ્રતિબિંબ છે. અહીં આવ્યા પછી દરેક વ્યક્તિને શાંતિ અને સકારાત્મક ઉર્જાનો અનુભવ થાય છે. તો ચાલો આજે આપણે પણ શ્રી મહાદેવને નમન કરીએ અને તેમના આશીર્વાદ મેળવીએ. તો આ વિડીયો તમને કેવો લાગ્યો તે જણાવો, અને જો ગમ્યો હોય તો શેર કરો. ઓમ નમઃ શિવાય.